સુરતના ઉધના વિનોદ ચોક પર જીવલેણ હુમલો કરનાર ભૂષણને પકડી પાડી સરઘસ કાઢતી ઉધના પોલીસ। સુરતના ઉધના વિનોદ ચોક પર શનિવારના દિવસે ઘંટી ચલાવનાર વિશાલ યાદવ પર જીવલેણ હુમલો કરનારા વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણને ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી જે જગ્યા પર ગુનો કર્યો હતો એ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી હતી। જીવલેણ હુમલો કરનાર લુખ્ખા તત્વ એવા આરોપી વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણનો ઉધના ગાંધી કુટીર, કલ્યાણ કુટીર, શ્રીરામ કુટીરમાં ખૂબ જ વધારે ત્રાસ છે। અવારનવાર નશો કરેલી હાલતમાં રાહદારી મહિલાઓ, ગરીબ નિર્દોષ લોકોને ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરે છે અને મહિલાઓ, છોકરીઓની છેડતી કરે છે। જેમાં ઉધના પોલીસ સ્ટેશનના તટસ્થ અને હિમેન છબી ધરાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શૈલેષભાઈ દેસાઈ દ્વારા આવા લુખ્ખા તત્વને ઝડપી પાડી શાન ઠેકાણે લાવી હતી। શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો। એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાની જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે। અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે।